મારું નામ ચૌહાણ જયપાલસિંહ રમેશજી છે. મારું નામ ભાવનાબેન જયપાલસિંહ ચૌહાણ. મારી ઉંમર 30 વર્ષ છે. પહેલી ડિલિવરી 2022માં થઈ હતી. અમે શું અમારા રિલેટિવ છે ને એમને પહેલાં અહીંયા ડિલિવરી કરાવી હતી. એમને કીધું કે આ મેડમ સારા છે બરાબર, તો તમે ત્યાં જાઓ બરાબર, તો પછી અમે અહીંયા આવ્યા. શરૂઆતમાં અમે જ્યારે આવ્યા પહેલા મંથથી જે દવા ચાલુ કરી ત્યારથી તો 9 મંથ સુધી મેડમનો અમારો અનુભવ સારો રહ્યો હતો. કેમ કે કોઈ દિવસે મેડમે અમને કોઈ જાતનો ડર નથી નાખ્યો કે તમારું ઓપરેશન આવશે કે કઈ તકલીફ હોય કે ભાઈ પાણી ઘટે છે કે બીજું કોઈ બી તકલીફ હોય તો કે મેડમ કે પાણી ઘટે છે આ તે એમ, પણ એવું કોઈ દિવસે એમ નથી કીધું કે ઓપરેશન જ આવશે. અમને છેલ્લા ટાઈમે મારી નોર્મલ ડિલિવરી કરાવી. મેડમનો સ્વભાવ બહુ જ સરસ છે. 2022માં મારી બેબીનો જન્મ અહીંયા નોર્મલ ડિલિવરીથી થયો હતો અને ગઈકાલે મારા બાબાનો જન્મ થયો છે, બી નોર્મલ ડિલિવરીથી કરાયો છે. જ્યારે 2022માં મારા ઢીંગલીનો જન્મ થયો ને ત્યારે તો કોઈ અનુભવ નહોતો કે મેડમ શું કરશે, પણ એમને કોઈ દિવસ અમને બીવડાવ્યા નહોતા કે તમારું સીઝર જ આવશે. એટલે પહેલો અનુભવ નોર્મલ હતો. પછી આ 2025માં મારી જે રહી પ્રેગ્નન્સી, તો એ વખતે બી પછી તો વિશ્વાસ જ હતો કે મેડમ નોર્મલ જ કરાવશે. મારે પાણી ઘટતું હતું 8મા મહિનાથી, પણ મેડમે કોઈ દિવસ એવું નથી કીધું કે તમારે સીઝર આવશે કામ કે તેમ એમ. વાતચીત મેડમ સોનોગ્રાફી ને એવું કરે પછી આવીને મને તરત બધું કે બરોબર કે કઈ રીતનું છે, આમ કઈ તકલીફ નથી, કઈ હોય તો આમ બધું સારું છે એમ. અને અમારે શું ગામડે જવાનું પણ અમે ડિલિવરી માટે સ્પેશિયલ અહીંયા રોકાયા હતા. એટલે બીજા બધા દવાખાના આમ શું સીઝર પ્રત્યે વધારે આપતા હોઈએ CS માટે બરોબર. મેડમનું શું સારું છે આમ. તમામ કોઈ દિવસ આમ અમે આમ ઢબોડી થઈ ને પહેલી વાર તો અમે ખાલી નોર્મલ રૂટીન ચેકઅપ માટે આવ્યા હતા. મેડમે ચેક કર્યું કે શું કહેવાય ડિલિવરીની સંભાવના છે, તમે એડમિટ થઈ જાઓ, સાંજ સુધીમાં ડિલિવરી કરાવી દેશો. અમને તો કંઈ ખબર જ નથી કે આમ દુખાવો એવું કંઈ હતું નહીં, ખાલી સામાન્ય ગર્ભાશયનું મુખ ખોલ્યું હતું બરોબર. મેડમ કે એડમિટ થઈ જાઓ તમે, તો અમે પછી એડમિટ થઈ ગયા. સાંજ સુધીમાં એનો જન્મ થઈ ગયો ત્યાંનો. કોઈ અમને પૂછે ને બરોબર આમ કઈ રીત ક્યાં કરાવી ડિલિવરી અંશના, બીજા કોઈને એવું હોય ને પ્રેગ્નન્સી, તમે કહીએ છીએ કે ત્યાં જાઓ, ત્યાં ડૉક્ટર સારા, સ્ટાફ સારો છે અને બને ત્યાં સુધી નોર્મલ ડિલિવરી માટે વધારે ફોકસ કરે છે. કાલે સવારે અમે 4:30 દાખલ થયા હતા, તો 12:30 વાગે મારી ડિલિવરી નોર્મલ મેડમે કરાવી. પછી એના પછી બધી રીતે એમ ખાઈ પી શકું છું, ચાલી શકું છું, આજે બી હેલ્ધી છું. મારી તબિયત બી સારી છે અને બાળક બી હેલ્ધી છે અને બધી રીતે સારું છે. જ્યારે અમે દાખલ થયા ત્યારે સ્ટાફનો અનુભવ ખૂબ જ સારો હતો અમારો, કે સરસ વાત કરે છે અમારા જોડે. કોઈ બીપી કે વજન માપતા હોય આ તે, પછી કોઈ દવા ચડાવવાની હોય કોઈ બી, તો સરસ એમ સારી રીતે વાત કરે છે. હું મેડમને ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે મારી બંને ડિલિવરી નોર્મલ કરી છે ને એમનો ખૂબ સપોર્ટ છે એમ. મેડમનો બહુ સ્વભાવ સારો છે. ડૉક્ટર પ્રવીણા મેડમનો બહુ બહુ ધન્યવાદ અને સ્ટાફે સારો સપોર્ટ કરે એમને બી ધન્યવાદ.